નાનપણથી અત્યાર સુધી આપણા જીવનમાં એવી ઘણી બધી ઘટનાઓ થઈ હોય જે ઘટનાઓના લીધે કે કોઈના કહેવાના લીધે આપણે ઘણી બધી ગેરમાન્યતાઓ રાખતા હોય છે, ઘણા બધા સુપરસ્ટિશન હોય છે. એવા સુપરસ્ટિશન કેમ રાખવાના કે હોવા જોઈએ કે ના હોવા જોઈએ એવા પ્રશ્ન vtvgujarati.com પર ભાઈને કહો બાયમાં આપણે પૂછીએ છીએ. અને આ પ્રશ્ન આપણે પૂછીએ છીએ બીજા કોઈ નહીં, આપણા સ્પેશિયલ અમીબેન મોદીને, જે એનર્જી રીડર છે, કાર્મિક હીલર છે અને આપણા દરેક પ્રશ્નનો બહુ શાંતિથી, આમાં એવા બી ઘણા બધા પ્રશ્ન અમે પૂછ્યા છે કે જે સાંભળીને નોર્મલી બીજું કોઈ મોઢું બગાડે, ગુસ્સો કરે, પણ એ બહુ જ શાંતિથી આપણા પ્રશ્ન સાંભળે છે, આપણને જવાબ આપે છે. આજે આપણે વાત કરવાના છે દરેક પ્રશ્નની જે તિજોરીને લાગતા વળગતા છે. ઘરમાં આપણે એક તિજોરી રાખતા હોઈએ જેમાં પૈસા રાખતા હોઈએ છે, ઘણી જ્વેલરી રાખતા હોઈએ, કામના કાગળિયા રાખતા હોઈએ છે. એ તિજોરીને લાગતા વળગતા પ્રશ્ન આજે હું તમને પૂછીશ. તો પહેલો જ પ્રશ્ન હું એ પૂછવા માંગુ છું કે ઘણા લોકો માનતા હોય છે કે ઘરમાં તિજોરી આ જ દિશામાં હોવી જોઈએ. એ વાત સાચી છે? અને અગર છે તો કઈ દિશામાં હોવી જોઈએ? તિજોરી જનરલી આપણે ઉત્તર દિશામાં રાખવી જોઈએ, કારણ કે ઉત્તર દિશા એટલે કુબેરનો ભંડાર કહેવાય. ઓકે. એટલે એ જગ્યા પર હંમેશા ધન ભરેલું રહે. એટલે આમ બી ઉત્તર દિશા એટલે ઉત્તર પ્રગતિ, અને ઉત્તર દિશામાં જ્યારે કુબેરનું સ્થાન હોય છે તો તમારા ઘરમાં તમે જે તિજોરી મૂકી છે એમાં હંમેશા પ્રોસ્પરિટી રહે, ધન ધાન્ય ભરેલા રહે. તો એવી કોઈ દિશા છે જ્યાં તિજોરી ના રાખવી જોઈએ બિલકુલ? હું એવું કહીશ કે જનરલી આપણે તિજોરી ઉત્તર દિશામાં રાખવાની. ઘણી વખત આપણે એવું થાય કે ના ઉત્તર દિશામાં નથી સેટ થતું તો પૂર્વ દિશામાં રાખવાનું. એટલે આ બે ઇમ્પોર્ટન્ટ દિશાઓ છે. દક્ષિણ મુખી ના રાખો અને પશ્ચિમ મુખી ના રાખો તો સારું છે, પણ એવું તમારા ઘરમાં ધારો કે વસ્તુ એડજસ્ટ નથી થતી અને તમે એ રીતે મૂકી છે તો એમાં કશો વહેમ રાખવાની જરૂર નથી. તિજોરીને કેવી રીતે તમારે પૂજા કરો છો અને તમે તિજોરી અંદર શું મૂકો છો એ પણ એટલું ઇમ્પોર્ટન્ટ છે. તો જો એ વસ્તુ બરાબર હોય તો તમારે દિશાનો વહેમ ના રાખો તો પણ ચાલે, પણ બેસ્ટ દિશા હું કહીશ ઉત્તર અને બીજી કહીશ પૂર્વ. હવે તમે દક્ષિણ મુખી કીધું એટલે તિજોરી ખુલે ત્યારે તિજોરીને દક્ષિણ દિશા દેખાય એનો મતલબ એવો થયો? દક્ષિણ મુખીનો મતલબ શું? એટલે તમે ઉભા રહો ને સામે દક્ષિણ પડે એવી જગ્યાએ તમારે તિજોરી નહીં મૂકવાની. તમે ખોલો, એનું મોઢું ખોલો ને તમે દક્ષિણ બાજુ ઉભા રહો, એ ખોટી જગ્યા છે. ઉત્તર બાજુ હોય તો વધારે સારું. ઉત્તર બાજુ બેસ્ટ. હા, બસ આવા જ પ્રશ્નો હું પૂછું છું, જેમાં જ્યાં સુધી ક્લેરિટી ના આવે ત્યાં સુધી હું પૂછું છું ને અમી બેન શાંતિથી આપણને જવાબ આપે છે. નેક્સ્ટ પ્રશ્ન હું પૂછીશ. તમે એવું કીધું કે તિજોરીમાં મૂકવાનું શું, તો કેવી કેવી વસ્તુ આપણે તિજોરીમાં મૂકવી જોઈએ? સૌથી પહેલા હું કહીશ કે તિજોરી છે તમારી હોય એને તમારે સ્વસ્તિક બનાવવાનું. સ્વસ્તિક બનાવી અને એની પર યલો કપડું પાથરવાનું. યલો કપડું પાથરીને જે જગ્યાએ તમે સ્વસ્તિક બનાવ્યું છે ત્યાં તમારે સવા રૂપિયો મૂકવાનો. સવા રૂપિયો એટલું તો ઇમ્પોર્ટન્ટ છે કે એ હંમેશા તમને સવાયું આપે. તો તમે કોઈ પણ લક્ષ્મીમાનો મંત્ર બોલી અને સવા રૂપિયો મૂકવો જોઈએ. અને એક લક્ષ્મીજીનું કાં તો તમે સિક્કો મૂકો અથવા તો મૂર્તિ મૂકો, એ તમે જો અંદર રાખો, સરસ રીતે અંદર મૂકો તો એ તિજોરી હંમેશા શુભ ગણાય. અને યલો કપડું અને લક્ષ્મીમાં આ બંનેનું અને સવા રૂપિયો, આ ત્રણેયનું કોમ્બિનેશન ઓલવેઝ તમને ઉત્તરોત્તર પ્રગતિ કરે. કેમ યલો કપડું? યલો એટલે પ્રોસ્પરિટી. હા, યલો ઓલવેઝ તમને પ્રોસ્પરિટી આપે છે. હા, સમજી ગયા. તો તિજોરીમાં કેવી વસ્તુઓ ના મૂકવી જોઈએ? કોઈ પણ આપણે કાપીએ ને એવી બધી વસ્તુઓ નહીં મૂકવાની, જેમ કે કાતર છે, ચપ્પુ છે, નેલ કટર છે, આવી બધી વસ્તુઓ એ તમારી તિજોરીમાં ના જ મૂકવી જોઈએ. તો હવે એવું કોઈ નિયમ છે કે તિજોરી આનાથી જ બનેલી હોવી જોઈએ, કે ધાતુની કે આરસની કે પછી લાકડાની કે એવું કશું હોય? જનરલી ધાતુની આપણે એટલા માટે રાખીએ સેફટી પોઈન્ટ ઓફ વ્યૂથી. એટલે તમે જ્યારે કે જેમાં તમે તમારું ધન મૂકો છો એની સેફટી બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો તમારી તિજોરી જો લોખંડની હોય તો એમાં સેફટી રહે. લાકડાની તિજોરી પણ રાખી શકો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. લાકડાની તિજોરીમાં પણ એટલી પ્રોસ્પરિટી જ આવે છે. હવે તિજોરી આપણે જે રૂમમાં મૂકી છે, તિજોરીનો કલર જે છે એમાં કશું એવું સ્પેસિફિક ધ્યાન રાખવાનું હોય? સૌથી પહેલા હું તિજોરીના શેપ વિશે વાત કરીશ કે તિજોરી ચોરસ અથવા લંબચોરસ શેપમાં હોય તો એ સૌથી બેસ્ટ કહેવાય. અને આપણે ખુશ કલરની તિજોરી હોય, જેમ કે યલો છે, લાઇટ યલો છે, ક્રીમ કલર છે, એ તિજોરી બહુ જ સારા કલર, ખુશ કલરો, એ પ્રોસ્પરિટીવાળી ગણાય. તમારે બ્લેક, ગ્રે, આવા કલર, બ્લુ, એવા કલરો તિજોરીમાં તો અવોઇડ કરવા જોઈએ. પછી એવું કઈ હોય કે તિજોરી દિવાલને અડીને ના મુકાય? ના, દિવાલને અડીને ના મુકાય. તમારે ઉત્તર દિશામાં જ્યારે પણ તમે તિજોરી મૂકો તો થોડોક ગેપ, દિવાલને ટચ નહીં કરવાનો, થોડોક ગેપ રાખવો જોઈએ. પછી તિજોરીમાં ઘણા લોકો એવું કહે છે કે તિજોરીમાં અંદર અરીસા હોય, મિરર હોય તો એ વધારે સારું.
એ વાત સાચી. હા, તમે તિજોરીની અંદર મિરર હોય અને તમે અંદર તમારા પૈસા ને બધું મૂક્યું હોય તો તમને મિરરમાં એ ડબલ ઇફેક્ટ દેખાય. એટલે એ તમને ધન વધારે દેખાય. એટલે એ જે પોઝિટિવિટી આવે ને એ તમે ખોલો ને તમને એમાં જોઈને ખુશી થાય. ડબલ વસ્તુ દેખાય એટલે પોઝિટિવિટી આવે તો એ પોઝિટિવિટી પણ ઘણી બધી વખત કામ કરતી હોય છે કે તમારા ધનને હંમેશા ભરેલું રાખે. એટલે આપણે ઓલરેડી 1.25 રૂપિયો તો મૂકેલો જ છે, એટલે 1.25 તો થવાનું છે. એ 1.25 પાછું આપણે ડબલ કરી દીધું એટલે 2.5 ગણું થવાનું છે બધું. થવાનું અને માનીએ તો થઈ જાય. થવાનું. અત્યારે એટલા તો એપિસોડ આપણે કરી દીધા છે કે જે માનીએ એ થાય છે, જેમાં શ્રદ્ધા રાખીએ એ થાય છે. એ તો તમારી જોડે રહીને મને સમજાઈ ગયું છે. હવે આ તિજોરીમાં ઘણી વખત એવું થતું હોય છે કે ઘણા લોકો એવું કહે કે તિજોરીના પાયા તૂટેલા ભાગેલા હોય એ આપણા માટે ખરાબ. તો એવું સાચું ખરું એ વાતમાં? તિજોરી કેટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આજે હું તમને કોઈ ઘણા બધા લોકો મને એવું કહેતા હોય છે કે મારા ઘરમાં પૈસા નથી ટકતા, પૈસા આવે છે પૈસા દેખાતા નથી. તો એ જે પણ પૈસા તમારા ઘરમાં આવે છે તમે ક્યાં મૂકો છો? તિજોરીમાં જ મૂકો છો. તો હવે જો તિજોરીના પાયા જ તમારા ભાંગડા તૂટલા હોય, જે આટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ધેટ મીન્સ કે કાં તો તમને પ્રોસ્પેરિટી જોઈતી નથી અને અથવા તો તમને એવી કોઈ અવેરનેસ છે જ નહીં. કારણ કે તિજોરી બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એટલે એના પાયા કે તૂટલા ફૂટલા, કલર ઉખડેલો એ બધું ના હોવું જોઈએ. તિજોરી શુડ બી એકદમ પ્રોપર હોવી જોઈએ. સમજાઈ ગયું મને. મારા પ્રશ્ન તો અહીંયા પૂરા થાય છે. આજનો એપિસોડ પૂરો કરીએ એ પહેલા હું તમને કહીશ કે એક મેસેજ ઓફ ધ ડે તિજોરી વિશે તમે શું આપશો? તિજોરી બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને હું તમને કહું કે જે ઘરમાં ધન ભરેલું હોય છે ને એ લોકોના જીવનમાં ઘણા બધા પ્રોબ્લેમનું સોલ્યુશન એમનેમાં જ આવી જતું હોય છે. અને હું કહું કે છેલ્લા ઘણા બધા વખતોથી મારી પાસે પણ લોકો વધારે પ્રશ્નો તો ફાઇનાન્સને લગતા જ લઈને આવતા હોય છે. તો આવી નાની નાની વસ્તુનું તમે ધ્યાન રાખો કે એને ઉત્તર દિશામાં રાખો અને એને તમે ખાસ તિજોરીને પૂજિત કરવી જોઈએ. જ્યારે તમે તિજોરીને મૂકો છો ત્યારે તમારે પૂજિત કરવી જોઈએ અને વર્ષમાં 2 વખત તમારે આખી તિજોરી ક્લીન કરી અને એનું પૂજન કરવું જોઈએ. એટલે કે બેસતા વર્ષ જ્યારે તમારું ધન પૂજન કરો છો તમે, દિવાળી, બેસતું વર્ષ કે ધનતેરસ, આ 3માંથી એક દિવસમાં તમારે આખી તિજોરી પૂજિત એટલે આખી તિજોરી ક્લીન કરી અને એને તમે જે બી ભગવાન માનતા હોય એના નામ સાથે પૂજિત કરવી જોઈએ. અને બીજું રક્ષાબંધન, કે રક્ષા એટલે રક્ષણનો દિવસ, કે જે તિજોરીનું રક્ષણ કરે ને તિજોરી દ્વારા આપણું રક્ષણ થાય. એટલે ખાસ તિજોરી તમારે પૂજવી જોઈએ. તિજોરીને તમારે સાફ સુથરી રાખવી જોઈએ અને ઉત્તર દિશામાં રાખશો તો તમારા જીવનમાં ઘણા બધા પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જશે. થેન્ક યુ સો મચ. તમે દરેક પ્રશ્નનો જવાબ આપો છો. દરેક ભાઈને બાઈ કહેવામાં આપણી મદદ કરે છે. તમે જોડે એ બદલ ખૂબ ખૂબ આભાર. અગર મારે કોઈ પ્રશ્ન પૂછવાનો રહી ગયો છે તો કમેન્ટમાં જરૂરથી પૂછજો. એ પૂછવાની જવાબદારી મારી. થેન્ક યુ સો મચ. તમે અમને સમય આપ્યો છે. VTV Gujarati.com પર બાઈને કહો બાઈમાં આપણે ફરી મળીશું. ધન્યવાદ.